આપણે આ બધું હવે ગાવાનું બંધ થઈ ગયું ને એટલે આપણે ઘણા બધા રોગોથી ઘેરાઈ ગયા. જો પેલા આજથી 50 વર્ષ પાછળ વયા જાવ, કોઈ એમ ન કહેતું કે મને ડાયાબિટીસ છે, કોઈ એમ ન કહેતું કે મને હાઈ પ્રેશર કે લો પ્રેશર છે. હવે આ બધા આવી ગયા ને એની પાછળનું કારણ આપણે પોતે છીએ. આપણે કોઈ પણ પ્રકારના આ શરીરને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ થાય એવું કામ જ નથી કરતા. પેલા હવારના દળણી બેહે ને ત્યારે હવારના પોરમાં એ પ્રભાતિયા ને રામગરી ગવાતા જાય અને ગોવિંદના ગીતની સાથે એ દળનું દળાતું જાય. જાગને જાગ કૃષ્ણ ગોવાળિયા તુજ વિના તેનું કોણ જાશે. સવારના પૂરમાં એ ગામડાનું આખું દ્રશ્ય અલગ હતું ભાઈ. પરોઢ થયો ને પાંગર્યું મન એ વન વાહળ્યું વાગી ગામડાનું હવાર કેવું કે આ પ્રભાતિયાની અંદર એ કવિએ વણી લીધું છે. ગામડાની ગોરી એક ગામડાની અભણ સ્ત્રી એ જે જાગે એને ઓ ચિંતાની આળહ મળી જબકી રાધા. ગામડાની અભણ સ્ત્રીને કવિએ રાધાની ઉપમા આપી છે. એ હવારના ઉઠી અને એની શરૂઆત ક્યાંથી થાય? ઘરને ખૂણે થી ઘંટી જાગી ગીત મળી ગઈ ગાવા રે. ઘરને ખૂણે થી ઘંટી જાગી ગીત મળી ગઈ ગાવા રે. એ ગામડાની ગોરી સવારના પોરમાં ઉઠી ઘંટીએ બેહી જાય અને ઘંટીએ દળનું દળતા દળતા એ તાજો લોટ, એવો તાજો લોટ હોય ને એ તાજા જેટલા માણસો એટલાનું દળે અને એટલાના ઢેબરા ઢીબી નાખે. એ લોટે તાજો અને તાજા લોટના રોટલા તાજા, એની ઉપર માખણ ચોળી અને એને લઈને રોટલો ખાઈને જાય ને બપોર સુધી ભૂખ્યો ન થાય. આ બ્રેડ બટર ની વાતો નથી ભાઈ, આ ઓરિજિનાલિટીની વાત છે. એ દળવા બેઠતી ત્યારે ગાતી જતી, ગોવિંદનું નામ લેતી જતી. પરિણામ એ રાંધે તોય રામ અને દળે એ દામોદર આવું નામ લેતી જાય ને કામ કરતી જાય. એના ઘરમાં કોઈ રોગ ન આવે. તે તો ચૂલો ને તપીતાવડી શ્રી રામણ હા ભર્યા રે. ગાય ને વાછડું
જુદા પડ્યા ને એમાં છોરું ભર્યા રે પરોઢ થયું ને પાંગર્યું મન પરોઢ થયું ને પાંગર્યું મન વનવાહણ્યું ભાગી રે પરોઢ થયું ને પાંગર્યું મન આ પ્રભાતિયામાં અમારા મુંબઈ વાળા માટે ખાસ કડી લખી, અહીંયા માટે નહીં. આ મુંબઈના બધા છે ને એના માટે આ કડી બહુ મહત્વની છે. ઉઠી સાવરણી સાવરણા ને સુતેલો જગાડ્યો રે ઉઠી હાવરણી ચોકી શેરીને ફોયું ફોડ્યું શું તો ચોક જગાયો રે પરોઢ થયું ને પાંગર્યું મન પરોઢ થયું ને પાંગર્યું મન વનવાહણ્યું ભાગી રે પરોઢ થયું ને પાંગર્યું મન. ઉઠી સાવરણી કવિએ કલ્પનામાં લખ્યું. પેલું કોણ ઉઠે? સાવરણી. સાવરણી ઘરમાં વાહિંદું કરે, ઘરમાં હંજવારી કાઢે, પછી ઓહરી વાળે, ઘર સાફ થઈ જાય, ઓહરી વળાઈ જાય, પછી હાવણી મૂકે, પછી હાવણીએ નહીં વાળવાનું, પછી હાવણો ફળિયું વાળે. હાવણી થી ફળિયા ન વળાય એટલી તો ખબર પડે કે નહીં. હાવણીઓ લઈને વાળતી હોય ફળિયું. મુંબઈ ત્યાં મેં જોયું, એટલે ફળિયામાં હાવણો હોય અને પેલા હાવણીએ ઉઠવાનું હોય. અમારે મુંબઈમાં તો સવારના ડોરબેલ વાગે ને તો હાવણી હાવણા કે જાવની દૂધ લઈ આવો નહીં. પોતે હુતી હોય ને હાવણો બરબુડા હોટો દૂધ લેવા નીકળે. એટલે કહું આ કડી અમારા મુંબઈ વાળા માટે. અને ઓલોયથી હાલે હો પાછો તો હવે હેઠો વે. ઉઠી સાવરણી એને સાવરણાને. પણ જો કે નહીં, આપણા ગામમાં એવું નથી. આપણા ગામમાં મુંબઈ ગયા તો હાવણા જ જગાડતા કોઈ, હાવણીઓ જ જાગે છે. આ તો બાર ગામનાની વાત કરું છું, જોઈ એનું. બાકી આપણા ગામના મોઠા વાળા ના રે ના, હાવણાનો હોવા દે. આ ગામડાની એક અભણ ગોપી આવું દિવ્ય ચરિત્ર કૃષ્ણનું ગાતી જાય. ગાતી જાય એટલું નહીં, ગાતી જાય અને ગોવિંદનું ગીત ગાતી જાય. એક અધ્યાયમાં ચીરહરણની કથા કહી છે. હે મંતે પ્રથમે માસ નંદ વ્રજ કુમારિકા ચેરુરહવિષ્યમ ભુંજાયામ કાત્યાયન્યર્ચનમ રથમ. ગઈકાલે જે ગોવર્ધન મહોત્સવ કર્યો, એ ગોવર્ધન મહોત્સવમાં આપણે 56 ભોગ ઠાકોરને ધરેલા. એ 56 ભોગનો પ્રસાદ તમારી પાસે આવી રહ્યો છે. કોઈ ઉતાવળ, તમારી જગ્યાએ તમને મળી જશે. એટલે કોઈ ઊભું થવાની આવશ્યકતા નથી. બધા બેસી જાઓ. તમારી જ જગ્યાએ અમારા આ છોકરાઓ 8-8 દીથી મહેનત કરે છે, તમારી સુધી પ્રસાદ પણ પહોંચાડી દેશે. એટલે પ્લીઝ अपने अपने स्थान पे बैठे रहे, प्रसाद अपने आप वहां पहुंच जाएगा. ચીરહરણની લીલામાં જે ચિત્રકારે ચિત્ર બનાવ્યું છે ને, એ તો એની કલ્પના છે.
ચીરહરણ જે લીલા થઈ એમાં જે સ્ત્રીઓ બતાવી છે એ સ્ત્રીઓ છે જ નહીં. ભાગવત સાક્ષી પૂરે છે કે નંદ વ્રજ કુમારિકા, એક વય મર્યાદા 1 થી 5 વર્ષની વય છે એને બાલ્યાવસ્થા કહેવાય. 5 વર્ષથી 10 વર્ષની ઉંમર છે એને પૌગંડાવસ્થા કહેવાય. 10 વર્ષથી 15 વર્ષની ઉંમર છે એ કુમારાવસ્થા છે અને 15 વર્ષ પછી યુવાની ચાલુ થાય. એની કોઈ મર્યાદા નહીં. 300 વર્ષનો ભીષ્મ દાદો કુરુક્ષેત્રના મેદાનમાં યુવાન હતો. યુવાનીની કોઈ મર્યાદા જ નહીં. માણસને વૃદ્ધત્વ ક્યારે આવે? માણસ ઘરડો ક્યારે થાય? આપણા મા બાપ ઘરડા થતા જ નથી, પણ દીકરા ઉઠીને એમ કહે ને બાપા તમને કઈ ખબર ન પડે, ત્યારે એ બાપ ઘરડો થઈ જાય. ઓહો, એટલી જિંદગી ઢળડીને આને મોટો કર્યો ઈ એમ જયારે એમ કહે ને તમને કઈ ખબર જ નથી પડતી, ત્યારે મા બાપ ઘરડા થઈ જાય. હવે એને પેટે પાટા બાંધીને તમને મોટા કર્યા અને ભલામણા એને ખબર ન પડી હતો તું એવડો થયો જ ન હોય. તને કેદીનો દુનિયાએ ભૂંજી નાખ્યો હતો. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરુર્હવિષ્યમ ભુંજાયામ કાત્યાયની અર્ચનમૃતમ. કાત્યાયની દેવીનું વ્રત વ્રજની કુમારિકાઓ જેની ઉંમર છે 5 થી 10 વર્ષની, નાની નાની છોકરીઓ જે કુમારિકાઓ છે, એ કાત્યાયની દેવીનું વ્રત એટલે શું? આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં નાની નાની દીકરી ગોરમાની પૂજા કરે ને, એ ગોરમાની પૂજા એનું નામ છે કાત્યાયનીનું વ્રત. આ વ્રત ગોકુળમાં ભગવાનની રૂબરૂમાં ગોકુળની 5-5 વર્ષની દીકરીઓએ આ વ્રત કર્યું છે. અને આ વ્રત પાછળનો એક મોટામાં મોટો હેતુ ઈ હતો, થોડી શાંતિ બનાવી રાખો. આમાં મોઢાની કઈ આવશ્યકતા જ નથી. તમારે હાથમાં પ્રસાદ લેવાનો છે અને બોલ્યા વગર ખાવાનો છે. કાત્યાયની વ્રત એટલે ગોરીમાની પૂજા. આ ગોરીમાની પૂજા કૃષ્ણની રૂબરૂમાં ગોકુળની વૃંદાવનની 5-5 વર્ષની દીકરીઓએ કરી છે. અને આનો મૂળભૂત હેતુ હવે કહું તમને. આ ગોરીમાની પૂજાનો મૂળભૂત હેતુ શું? તમે જો અમારે મુંબઈમાં છે ને મહેંદીના ક્લાસીસ છે, કુકિંગ ક્લાસીસ છે, સીવણ ક્લાસીસ છે, લાફિંગ ક્લાસીસ છે. હસતા શીખવાડે. ઘણા હસતા ન આવડતું હોય ને એ લાફિંગ ક્લાસમાં જાય. ઘણા તમે જો ઘણા હસતા ન આવડે, અહીં હામાં બેસી જાય, આગળ બેસી જાય ને આમ હજડ બોમ્બ એવો બેઠો હોય ને આપણને એમ થાય કે આપણી હામાં આમ કતરાઈને કેમ જતો હોય છે. હે નહીં જરાય, હાવ હજડ બોમ્બ. હસતા શીખવાડવાના ક્લાસ હોય, સીવતા શીખવાડવાના ક્લાસ હોય, કુકિંગ ક્લાસ. રાંધતા ન આવડે ને તો એ અમારે ત્યાં અહીંની ખબર નથી હો ભાઈ. અહીં હવે આ પોગ્યું છે ભાઈ, ઉનામાં છે ને, આ ઉનામાં તો આવી ગયું છે. હવે નજીક પોગી ગયું, કદાચ આવે નક્કી નહીં કઈ. રાંધતા શીખવાડે. પછી ચોપડીમાં લખેલું હોય એમાં જોઈ જોઈને એક બેન આમ ચોપડીમાં જોઈ જોઈને કુકિંગ ક્લાસીસમાં ગયા ને, પછી એમાં જોઈ જોઈને શીરો બનાવતા હતા કે હવે ઘી ગરમ મૂકી દેવું,
એ થઈ ગયા પછી એમાં રવો નાખવો, એ થોડું ગરમ થાય પછી એને હલાવ્યા રાખવું. એ હલાવવા ગઈ પાનું ફરી ગયું, બીજું પાનું આવ્યું. હવે એમાં જોઈએ એ પ્રમાણે મીઠું નાખો, મીઠું ઠપકાર્યું. હવે એમાં થોડું દૂધ નાખીને બરોબર થાય એટલે નીચે ઉતારી લ્યો. નાની એવી ડીશમાં લઈને બધાને આપવા માંડો. આખા ઘર કે આ ખારું દૂધ વાજો. પણ માણે એવો હોશિયાર, ભૂલ થઈ જાય સ્વીકાર નહીં. બા ઉપમા બનાવી છે. હા, હવે ખાંડ નાખતા ભૂલી ગઈ એમ કે મમ્મી એ તો ઉપમા બનાવી છે. પછી એ ઉપમા થઈ ગઈ. પછી આ બધાય ક્લાસીસ છે, પણ રડવાના ક્લાસીસ કઈ સાંભળ્યા તમે? કોઈ ગુજરી જાય ત્યારે કેમ રડવું એ કોઈને ખબર ન પડે. આ કાત્યાયનીનું વ્રત એટલે કોક ગુજરી જાય ત્યારે કેમ રડવું એ શીખવાડતું એક વ્રત છે. મેં જોયું છે મારી આંખે. એ નાની નાની છોકરીઓ ગોરીમાની પૂજા કરે, પછી વાડાની પછવાડે અમારે બેદલો કૂટવા જાતી હોય. બહુ મજા આવે આ બધું જોવા. આ બધું જોયું ને ત્યારે આ ભાગવતમાં કામ લાગે. એક છોકરી ડોક્ટર બને, એક છોકરી ક્યાંક બીમાર પડી જાય, પછી ઓલા ડોક્ટર આવીને એને ઇન્જેક્શન દે, થોડીક વાર તડફડિયા મારીને ગુજરી જાય. પછી બધી છોકરીઓ કૂટે. એના ક્લાસ ન હોય. અમારા મુંબઈમાં રડતી હોય તો મને રડતા નથી આવડતું, તો અહીંયા વ્રત કર્યું હોત તો તને કોણે ના પાડી હતી? તો તેથી તને દેદલો કૂટતા આવડ્યો હોત તો આજ આવડત. ગુજરી જાય તો આપણને રડતા નથી આવડતું. આ બધું આપણું શાસ્ત્ર એમ કહે છે કે આમાં બધું શીખવું જોઈએ. કાત્યાયનીના વ્રતમાં ચીરહરણ કર્યું. ભગવાન કૃષ્ણએ કદમના ઝાડ ઉપર ચડી ગોપીઓના વસ્ત્ર લઈ લીધા. ત્યારે ગોપીઓએ કહ્યું, કૃષ્ણ અમારા વસ્ત્ર આપો. બોલે, યમુનાનો અપરાધ કર્યો છે દેવીઓ તમે. નાની નાની કુમારિકાઓ છે. અને કહ્યું, કૃષ્ણ અમારા વસ્ત્ર આપો. ત્યારે ઠાકોરે કહ્યું, તમે ભગવાન સૂર્યની દીકરી કાલિંદીનો અપરાધ કર્યો છે, તમે એની ક્ષમા માંગો. અને ત્યારે હાથ જોડીને ભગવાન સૂર્યને ગોપીઓએ વંદન કર્યા અને સૂર્યની પુત્રીનો અપરાધ એની ક્ષમા પણ કરી. ત્યારે દામોદરે એને વસ્ત્ર આપ્યા છે. આ ચીરહરણની કથા છે. આ ચીરહરણની કથાને વિરામ આપીએ. આઈએ હમારે યહાં કથાની અંદર શ્રી પૂજાભાઈ વંશ ધાર્ય સભ્ય શ્રી ઉના એ પધાર્યા છે. આવો પૂજાભાઈ મંચ ઉપર આવો. અમારા રૂખડભાઈ ગોહિલને કહું કે પૂજાભાઈનું સન્માન કરે. બંને ભાઈઓ જલ્દીથી જલ્દી મંચ ઉપર આવો. વીરજીભાઈ ભાણાભાઈ પ્રમુખ શ્રી લુહાર સમાજ એ પણ પધાર્યા છે, તો એમને પણ હું કહીશ કે આપ મંચ ઉપર આવો. મનુભાઈ મિસ્ત્રીને કહું કે તેઓનું સ્વાગત કરવા માટે જેનું અહીંથી નામ બોલવું એ જલ્દીથી જલ્દી મંચ ઉપર આવે. હસમુખસિંહ ગોહિલ ASI ઇન્સ્પેક્ટર સાહેબ, તેઓને પણ હું વિનંતી કરું મંચ ઉપર આવો. કૃષ્ણ દ્રષ્ટાનિ વરહણં એષાવે બાધતે ક્ષુણ્ણ તત્શાંતિ કર્તુમર્હસી. સુખદેવજી કહે છે, રાજા એક દિવસની વાત, ગોવાળિયાઓ ગાયો ચરાવવા રામકૃષ્ણની સાથે ગયા. બધા ભૂખ્યા થયા. ઉનાળાનો દિવસ, બહુ મોટો દી, સંધ્યા, દિવસ થોડો મોડો હાથને, બધાને ભૂખ લાગી. ત્યારે દાવ અને કૃષ્ણએ કહ્યું, એક કામ કરો, અહીંયાથી થોડે દૂર અરણ્યમાં ઋષિઓ યજ્ઞ કરે છે, યજ્ઞ કરતા ઋષિની પાસે જઈને જાઓ અને કહો કે દાવ અને કૃષ્ણને ભૂખ લાગી છે, થોડું ખાવાનું અન્ન આપો.
યાચના કરવા ગયા ગોવાળા. બ્રાહ્મણોએ ના પાડી. અમારે યજ્ઞ ચાલે છે અત્યારે, આ યજ્ઞ પૂરો ન થાય, એ પૂર્ણાહુતિ ન થાય, સાંજે આરતી ન થાય, ઠાકોરને થાળ ન ધરી દઈ, ત્યાં સુધી અમને કોઈને દઈ નહીં. ગોવાળો પાછા આવ્યા. कृष्ण वो तो ना कहते हैं. बोले क्या कहा? बोले हमें तो बीड़ा होम કર્યા પછી થાળ ધરી અને પછી બધાને ખાવા દઈ. દાઉજીએ કોઈ એક કામ કરો, બ્રાહ્મણ પત્નીઓની પાસે જાઓ. આ બાજુ બ્રાહ્મણ પત્નીઓને કહેવા માટે કહ્યું, આ બાજુ બ્રાહ્મણો એ બધાએ નક્કી કર્યું કે યશોદાનો છોકરો આપણે ના પાડીને એટલે આપણા ઘરવાળા પાસે માગવા જશે, અને ન્યા માગવા જશે ને એટલે આ બધા ભોળા છે, તરત આપી દેશે. એ કોઈને ન આપે ને, એ પેલા એક બ્રાહ્મણ ને કહ્યું, જા ઘરે જઈને કહી આવ્યું બધાને કે કોઈને કઈ આપતા નહીં. આપણે ત્યાં પૂજાભાઈ વંશ પધારેલા, એના તરફથી 11,000 રૂપિયા દાન પેટે. જય હો. શ્રી હરિભાઈ પધારેલા, એમણે 5,000 યોગદાન આપ્યું છે. ખૂબ ખૂબ સાધુવાદ બંને ભાઈઓનો. અહીંયા આવી અને આવા સત્કર્મમાં રૂપિયા વાપરશો ને તો ભગવાન ઘણું બધું હામું જોશે ભાઈ. બ્રાહ્મણ પત્નીઓને ના પાડવા માટે 2-3 ગોર બાપાને કહ્યું, જાઓ ઘરે સમાચાર આપી આવ્યો. ને જટાશંકર ને કહ્યું, તું તો ખાસ જાજે, તારી બાયડી છે ને કૃષ્ણ ઘેલી થઈ ગઈ છે, હવે એ કોઈનું માનતી નથી. બધા ગયા, ઘરે સમાચાર આપી દીધા કે પેલા ગોવાળિયાઓ આવે ને તો એને કઈ આપશો નહીં, પેલા યજ્ઞનો થાળ લઈ આવજો અને પછી તમે આપણે પ્રસાદ લઈશું. આ બાજુ ગોવાળિયાઓ બધા આવ્યા ઋષિ પત્નીઓની પાસે. દાવ અને કૃષ્ણ આવ્યા છે, ભૂખ્યા થયા છે, અમને બધાને ભૂખ લાગી છે, ભોજન કરવું છે. ઋષિ પત્નીઓએ થાળ તૈયાર કર્યા છે યજ્ઞ માટે. એ યજ્ઞ માટે કરેલા થાળ ઋષિ પત્નીઓ લઈને હાલી, અને જેના માટે તમે યજ્ઞ કરો છો યજ્ઞ ભોગતા સ્વયં આપણે દ્વાર આવ્યો ને શા માટે આવા હવન કરો છો, હાલો એને જમાડી લઈ, એટલે તમારા દરેક યજ્ઞ પૂરા. અને થાળ લીધા અને હાલી ગોપીઓ. મેં તો થાળ ભર્યો રે સઘ મોતીનો ને પ્રજવધાવવાને દાવ સખ્યો ચાલો ને કેવા હારા ઢોળ હતા આપણે ત્યાં. આ બધા ઢોળ ગાતા બંધ થઈ ગયા. હવે તો ઢોળ ગાતા એને કોને ખબર ક્યાંથી મગજમાં બેહી ગયું છે. રે અંગને મેં તુમારા ક્યા હતા, ઈ ગાવા માંડ્યા. આપણે હદ થાય હવે તો. કેવા ઢોળ. આંબો અખંડ ભુવન ભુવન રજભૂમિ માયા ભાનો વાસ સખી આંબોરો રજભૂમિ વનવાસ સખી રે આમોરો પ્રિયો. આંબો ગાય શીખે ને સુણે સાંભળે. આંબો ગાય શીખે ને સુણે સાંભળે.
સખી રે આંબો રોપ્યો. આખો આંબો આખું ભાગવત એ ભાગવત ની અંદર આવા ધોળ હતા. આપણે એ ધોળ ને પડતા મૂકીને ક્યાં ગાવા બેઠા છો તમે? સારું ગાવાનું હતું, ભૂલી ગયા. હમણાં નવરાત્રામાં હું એક જગ્યાએ ગયો હતો. એટલે અનુષ્ઠાન હોય નાનું મોટું, પણ રાત્રિના સમયે થોડોક વિરામ હોય, જઈ આવીએ. ત્યાં એ માઇકમાં ગાતા હતા, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી. પાવલીમાં પાવાગઢ જવાય, અને એક પાવલીમાં તને એ પાવાગઢ વાળી દર્શન આપે એવી રેઢી પડી છે. એ માને પેલા તે જોગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. શંકર ઘેર પટ રાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. શંકર ઘેર પટ રાણી રે માં, જ્યાં જો ત્યાં જોગ માયા. સવારી આવે કે દૂધનાથ મહાદેવ, કૈલાસથી સવારી આવે એ દૂધનાથ મહાદેવજી. કૈલાસથી સમાધિ
દૂધનાથ મહાદેવજી એને મોઢાની સીમમાં મોઢાની સીમમાં સમાધિ લગાવી દૂધનાથ મહાદેવજી મોઢાની સીમમાં એ દૂધનાથ મહાદેવજી કૈલાસેથી સવારી આવી તે દૂધનાથ મહાદેવજી કૈલાસેથી સવારી આવી કે દૂધનાથ મહાદેવજી રામજીને સપનું આવ્યું દૂધનાથ મહાદેવજી રામજી સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી રામજીને સપનું આવ્યું દૂધનાથ મહાદેવજી શેઠ રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી તમને મંદિર એને બનાવ્યું કે દૂધનાથ મહાદેવજી મંદિર એને બનાવ્યું કે દૂધનાથ મહાદેવજી અને નિર્મળ જળ નાખું રાજી થયે શેઠ રામજી સેવા કરે દિન રામ સેવા કરે શેઠ રામજી દિન અને નિત રાત એ તો સાચા ભક્ત કહેવાય કે દૂધનાથ મહાદેવજી એ તો સાચા ભક્ત કહેવાય કે દૂધનાથ મહાદેવજી એ તો સૌનું કરે છે સન્માન કે દૂધનાથ મહાદેવજી એ તો સૌનું કરે છે સન્માન કે દૂધનાથ મહાદેવજી કૈલાસેથી આ સવારી આવી કે દૂધનાથ મહાદેવજી કૈલાસેથી સવારી આવી કે દૂધનાથ મહાદેવજી સીમમાં સમાધિ લગાવી કે દૂધનાથ મહાદેવજી મોટી સીમમાં સમાધિ લગાવી કે દૂધનાથ મહાદેવજી આ કથાની અંદરમાં શ્રી કીર્તિભાઈ ઉના તરફથી 5,000 રૂપિયા દાન પેટે આવે છે. નિત્ય થાય ધાર્મિક કાર્યો પણ થાય બંસીધર મહારાજની સેવા બધી આ ઘરો ઘર માઈ વખણા એવા સાચા એ શિવ ભક્ત કહેવાય કે દૂધનાથ મહાદેવજી કહેવાય કે દૂધનાથ મહાદેવજી જય દૂધનાથ 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 નીરવભાઈ ઓઝા પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશે.
જીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી શેઠ રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી શ્રી રાધે શ્રી રાધે રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી શેઠ રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી એણે મોઢામાં સમાધિ લગાવી દૂધનાથ મહાદેવજી મોઢામાં સમાધિ લગાવી કે દૂધનાથ મહાદેવજી એણે મોઢામાં સમાધિ લગાવી દૂધનાથ મહાદેવજી એને મોઢામાં સમાધિ લગાવી કે દૂધનાથ મહાદેવજી આ રાસ અહીંયા અમારે નવરાત્રામાં ગરબી થાય ને ત્યાં અમારે ભાનુશંકર પુરુષોત્તમ ઉપાધ્યાય એ જ્યારે આ બધાની વચ્ચે રામરાસ લેવડાવતા પણ બહુ મજા આવતી. શેઠ રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી શેઠ રામજીને સપનું આવ્યું કે દૂધનાથ મહાદેવજી જય હો જય હો લેજો તમે હાથમાં અમારો નરસિંહ મહેતો હે મારી હુંડી હે મારી હુંડી હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી આ બેઠા છે બધા હાથ ઊંચા કરીને એકવાર મારો નરસિંહ મહેતા લે એ મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ગર્થ મારું ગોપી ચંદન અને તુલસી હે મનો સાચું ઘરેણું મારે શામળું એ મારે દોલતમાં જાજ રે પઠાજ રે શામળા ગીરધારી મારે દોલતમાં જાજ ને પખાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી તમારે હાથ રે શામળા ગીરધારી મારી હુંડી તમારે હાથ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા
શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારે હે સનેડો સનેડો શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો હે સમજીને હા ભળજો ભાઈ સનેડો સમજીને સાંભળજો રાગ સનેડો હે ભક્તોને વાલો છે ભાઈ સનેડો ભક્તોને વાલો છે ભાઈ સનેડો 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 ઓ સનેડો સનેડો શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો એ જેલમાં કાનાનો જન્મ થયો અને ઘોર અંધારી રાત વાસુદેવ ટોપલામાં મેલીને એ તો ગોકુળ મેલવા જાય લાલ સનેડો 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 શ્રીનાથજીનો સનેડો સમજીને હો ભળજો ભાઈ સનેડો સમજીને હા મળજો ભાઈ સનેડો એ વૈષ્ણવોને વાલો છે નાથ સનેડો વૈષ્ણવોને વાલો છે આ સનેડો 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 એ સનેડો સનેડો શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો એ મોઠા ગામને આંગણે અને રૂડા શુભ અવસર આવ્યા ભાગવત કથામાં સૌ મળીને એ મારા વાલાના ગુણના કાયાના સનેડો 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 શ્રીનાથજીનો સનેડો એ સનેડો સનેડો નાથજીનો સનેડો હે હમજીને હો ભળજો ભાઈ સનેડો સમજીને હા મળજો ભાઈ સનેડો 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 આ કીર્તન આ કીર્તન આ કીર્તન એ વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા એ દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા હે રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા હે રૂક્ષ્મણીના નાથ ભજો રાધે ગોવિંદા રૂક્ષ્મણીના નાથ ભજો રાધે હે ગોવિંદા ફૂલભાના નાથ ભજો રાધે ગોવિંદા હે સુલભાના નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા હે જગન્નાથ નાથ ભજો રાધે ગોવિંદા જગન્નાથ નાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા એવા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे
बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी आएंगे बिहारी चले आएंगे बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी मिसरी तूफान है बिहारी राधा मेरी मिसरी तूफान है बिहारी आएंगे बिहारी चले आएंगे 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 बिहारी राधे 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 रटो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधे राधे रटो चले आएंगे बिहारी राधे राधे रट चले आएंगे बिहारी राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधे राधे ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा सामने देखा घन सामने देखा देखा घन सामने देखा सामने देखा घन सामने देखा देखा घन सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा 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 रे राधा 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 रे राधा हे राधा 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 रे राधा 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 रे राधा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा ढूंढ रही किसी ने मेरा सामने देखा राधा तेरा शाम हमने गोकुल में देखा तेरा शाम हमने गोकुल में देखा राधा तेरा शाम हमने गोकुल में देखा तेरा शाम हमने गोकुल में देखा गैया चराते हुए राधा शाम देखा गैया चराते हुए राधा तेरा शाम देखा गैया चराते हुए राधा तेरा शाम देखा गैया चराते हुए राधा तेरा शाम देखा चली शाम की गली मुझे कोई रोके ना गली शाम की गली मुझे कोई रोके ना चली पिया की होके मुझे कोई रोके ना गली शाम की गली मुझे कोई रोके ना रोके ना 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 कोई रोके ना चली पिया की होके मुझे कोई रोके ना गली शाम की गली मुझे कोई रोके ना जन्म जन्म से ढूंढ रही थी 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 कर कर पर मैं खोज रही थी मन पर मैं खोज रही थी कर कर पर मैं खोज रही थी दर दर में खोज रही थी मिल गया नंद कुमार ब्रज की गलियों में मुझे मिल गया नंद कुमार ब्रिज की गलियों में मुझे मिल गया यशोदा लाल ब्रज की गलियों में मुझे मिल गया नंद कुमार ब्रिज की गलियों में चली शाम की गली रोके ना मैं चली शाम की गली मुझे कोई रोके ना चली शाम की गली मुझे कोई रोके ना मैं तो चली शाम की गली मुझे कोई रोके ना रोके ना कोई रोके ना रोके ना कोई रोके ना रोके
रोके ना कोई रोके ना गली पिया की रोके मुझे कोई रोके मैं तो गली पिया की रली मुझे कोई रोके ना હરી વિના હવે નો રેવાય રે નો ધવરાય રે અમને વિના હવે નો રે ભાઈ રે ઓધવરાય રે મને વાલા વિના વાળલા નવાય રે ઓ ધવરાય રે અમને વાલા વિના વારણા નો ભાઈ રે ઓધવરાય રે મને આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમુના કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના વચમાં ગોકુળ ગામ રે ઓ ધવરાય રે અમને વચમાં છે ગોકુળિયું ગામ રે ઓધવરાય રે અમને નંદના લલા ને મોરલી વાળા ને નંદના લલા ને મોરલી વાળા નંદના લલા ને મોરલી વાળા ને નંદના લલા ને મોરલી વાળા ને હે પ્રેમે ભક્તો એ બાંધી લીધા હો નંદલાલા ને એ પ્રેમે ભક્તોએ બાંધી દીધા લાલાજીને પ્રેમે ભક્તો એ બાંધી લીધા હો નંદલાલા ને પ્રેમે ભક્તોએ બાંધી દીધા લાલાજીને મારું નો માનો તો પૂછો મીરા તે બાઈ ને મારો માનો તો પૂછો મીરા તે બાઈ હે મારું નો માનો તો પૂછો મીરા તે બાઈ ને મારો માનો તો પૂછો મીરા તે બાઈ હે ઘૂંઘરમાં કેવા બાંધી લીધા હો નંદલાલા ને એ ભૂંગરમાં કેવા બાંધી લીધા લાલાજીને હે નંદ હેલો મારો હા બોલે રાણુ જાના રાય જય હો કરમ કરો તો પીર દાદરા ઉઠાય મારો હેલો નામ ઓ ધીરે મારો હેલો સાંભળો ઓ રે મારો હેલો સાંભળો રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને 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 તારે પગે રાઠોડી મોજલડી તારે પગે રઘોડી મોજલડી તારે પગે રાઠોડી મોજલડી હે તારા પગે રઘોડી મોજલડી એ તો ચાલે ટટકતી ચાલે એ તો ચાલે ચાલે ચટકતી ચાલે મારગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને હે રમો રમો ગોવાળિયા રમો મારગડો મેલીને એ ચરર ચરર મારું ચકડોળ ચાલે એ ચરર ચરર મારું ચકડોળ ચાલે ચકતુમ જી ચકતુમ ચાલે આજે રોકડાને ઉધાર ચાલે આજે રોકડાને ઉધાર ચાલે ઓ લાલ બેટા વાળા ઓ સોમા ભાઈના સાળા ઓ કરશન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા ઓ લાલ બેટા વાળા ઓ સોમા ભાઈના સાળા ઓ કરશન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા મારું ચકડોળ ચાલે આજે રોકડાને ઉધાર ચાલે બેટાને ઉધાર ચાલે રાજીઓ પર્વત મેર હાલાજી તારા જય હો હાલાજી તારા હાલાજી તારા હાથ પછી તારા હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગ વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગ વખાણો હાલાજી તારા હાથ વખાણો કે પછી તારા પગ વખાણો સિંહે ચડીને માયે ચંડમુંડને માર્યા ખમા માળી અને ધરતી ધમે કાય ધમા ધમા કુળદેવી માને જાગી ધમા ધમતાય માને જાગી ધમા
જય દેવી ને તારી જુતી જોયા જેવી થોડિયાળ ખમકાવે છૂટો છૂટી મેળે વાળ કોડો નિશા તારા ને વળવા કે ભાળીને ભૂતાવળ મેં બાળી છે લોહીની ધાર હિમાચલની પ્રિયા ગણી તુએ રાખી મોરી લાલ ભાગ્યા લાલ ભાગ મરક બોકડ માર્યા ને લઈતાવા માતળિયા મેલડી તું મેરી માને કુડી 9 લાખ ચડિયા યાડા દરિયા માં સમરિયા યાવ કને વેલી થઈ વારે 9 લાખ ચડિયા યાડા દરિયા માં સમરિયા યાવ કને વેલી થઈ વારે તું જાલે બેઠી વાલે નવગણ ને સાગર જળ પીતી માર પીતી સિંધવા સીધી ભોજ કરી એક ઘોડલ ખમકાળી ગળથર ધારી જય તુમારે ત્રિશુલ ધારી રે માં જય તુમારે ત્રિશુલ ધારી રે માં જય कर बेहाला बनवाला जागी तन जाला विपत विशाला दीनदयाला नंदलाला आये नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवाले कानन सुखकारी मित्र मुरारे गए विसारे गिरधारी रे जय गए विसारे गिरधारी मन जाहिरा चहु मिलाई सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान सेलस नेह जानत रावरो यही भांति गौरी शीश सुनिसिया सीतैया रसियली तुलसी भवानी पूज पुनि पुनि मंदिर मन मंदिर चली भाई मुदित मन मंदिर चली भाई मुदित मन मंदिर चली। बोलिए भागवत भगवान की जय, कुलदेवी मात की जय, द्वारकाधीश की जय, बंसीदास बापू की जय। नमः पार्वते पते हर हर महा